वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावरणी गोत्रतिलकाय नमो नमः। स्मद्गुरु समारम्भाम् नाथयामो न मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। वन्दे गुरुपरम्परा। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावरणी गोत्रतिलकाय नमो नमः। गुरु सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनि देवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। श्री काष्ठभंजन देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री सिद्धेश्वर महादेवनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। निखिल है प्रत्यनीक कल्याण एकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी की समलंकृत सर्व अवतार न अवतारी सर्व कारण न कारण परब्रह्म परमात्मा भगवान श्री हरि ની મહતી કૃપાથી આપણે બધા માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવદ ભક્તોના હૃદયની અંદર પરોક્ષ રૂપે વિરાજમાન એ પરબ્રહ્મ પરમાત્માને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની કથાનો શુભારંભ કરું છું। ભક્તો, ગયા વખતના પ્રવચનની અંદર આપણે બધા ચૈત્ર શુક્લ પૂર્ણિમાને દિવસે જે કપીશ્વરનું પ્રાગટ્ય છે અર્થાત કે હનુમાનજી મહારાજનું જે પ્રાગટ્ય છે તેની વાતો કરતા હતા। હનુમાનજી મહારાજના જીવનના કેટલાક પ્રસંગો જે છે એ આપણે બધાએ શ્રવણ કર્યા। આમ જોવા જઈએ તો હનુમાનજી મહારાજના જીવનની અંદર ભગવાન શ્રી રામના સેવા સંબંધી એટલા બધા પ્રસંગો છે કે બધા પ્રસંગો જો આપણે વર્ણવવા જઈએ તો વર્ષો પણ ઓછા પડે એમ છે। એટલે આપણે મુખ્ય મુખ્ય પ્રસંગો જે છે તેની ચર્ચા કરી આપણી વાણીને પવિત્ર કરીએ છીએ તથા આપણી સર્વેન્દ્રિયને પવિત્ર કરશું। ગયા વખતના પ્રવચનની અંદર આપણે ક્યાં સુધી આવેલા હતા કે હનુમાનજી મહારાજ જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યા આવવા માટે તત્પર થયા ત્યારે હનુમાનજી મહારાજ સર્વપ્રથમ અયોધ્યા પહોંચે છે અને ભરત આદિ ભાઈઓને ભગવાન શ્રી રામના આવવાના સમાચાર આપે। ત્યારબાદ ભગવાન શ્રી રામ રાજ્યાસનની ઉપર આરૂઢ થઈ જાય છે। હનુમાનજી મહારાજ ભારત વર્ષની 999 પવિત્ર નદી અને ચારેય સમુદ્રના જલ લાવી અયોધ્યા ઉપસ્થિત કરે છે અને એના દ્વારા ભગવાન શ્રી રામનો અભિષેક થાય છે। અભિષેક પૂર્ણ થયા બાદ
પોતાની સાથે આવેલા પોતાના બધા જ સેવક અર્થાત કે વાનર સમુદાય, રીત સમુદાયને ભગવાન શ્રી રામ અનેક પ્રકારની ભેટો આપી તેઓની કૃતજ્ઞતા વ્યક્ત કરે. પરંતુ ભગવાન શ્રી રામ હનુમાનજી મહારાજને કોઈ પણ ભેટ આપતા નથી. જ્યારે બધા લોકોને ભેટ અપાઈ ગઈ અને હનુમાનજી મહારાજને કોઈ પણ ભેટ ન અપાય એટલે માતા જાનકીજીને ભગવાન શ્રી રામના આ વ્યવહાર પર થોડી અપ્રસન્નતા થઈ. અર્થાત કે જાનકીજી થોડા નારાજ થયા, પરંતુ કંઈ બોલ્યા નહીં. એ સમયે રાક્ષસ રાજ રાવણના કનિષ્ઠ ભ્રાતા વિભીષણજીએ લંકાના કોષાગારની અંદર એક બહુમૂલ્ય માળા જે હતી એ ભગવાન શ્રી રામને અર્પણ કરી. અતિ સુંદર આ માળાને જોઈને ભગવાન શ્રી રામ અતિશય પ્રસન્ન થયા અને તેઓએ આ માળા જે છે એ જાનકીજીના કરકમળની અંદર અર્પણ કરી. જાનકીજીએ પણ એ માળા જોઈ અને એ અતિશય પ્રસન્ન થયા અને મનોમન વિચારવા લાગ્યા કે મારા સ્વામીએ પોતાના બધા સેવકોને કંઈક ને કંઈક વસ્તુ આપી, પરંતુ મારા પુત્ર હનુમાનજીને તો કઈ વસ્તુ આપી નથી. એટલે જાનકીજીએ હનુમાનજીને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, બેટા અહીં આવો. હનુમાનજી મહારાજ ત્યાં પધાર્યા અને એમના કંઠની અંદર વિભીષણે અર્પણ કરેલી જે બહુમૂલ્ય માળા હતી એ આરોપણ કરી. હનુમાનજી મહારાજ એ માળા ગ્રહણ કરી એક સ્થાન પર બેઠા અને પછી એમણે એ આખી માળા જે છે એ તોડી નાખી અને પછી એમાંથી એક એક મણકો કાઢ્યો અને એને દાંતથી તોડ્યો અને એની અંદર તપાસવા લાગ્યા અને પછી એ મણકો જે છે ફેંકી દેતા હતા. એમ કરતા કરતા આખી માળા એમણે તોડી નાખી. ભગવાન શ્રી રામ જે છે, જે સર્વજ્ઞ છે, હનુમાનજીની આ ક્રિયા જોઈને મનમાં ને મનમાં હસવા લાગ્યા. પરંતુ પેલી બાજુ માતા જાનકી અને વિભીષણ જે છે એ થોડા રૂષ્ટ થયા. જાનકીજી વિચારવા લાગ્યા કે મારા પુત્રને આમે માળા અર્પણ કરી એ એને કદાચ ઓછી પડતી લાગે છે, એટલે એણે નારાજગી વ્યક્ત કરીને એણે આ માળા તોડી નાખી હશે. ત્યારબાદ વિભીષણ જે મનમાં ને મનમાં નારાજ થયા હતા એ કપીશ્વરને ઉદ્દેશીને બોલ્યા કે કપીશ્વર, તમે આ શું કર્યું? આટલી કિંમતી માળા જે છે એ તમે તોડી નાખી. ત્યારે કપીશ્વર કહે છે કે રાજન, હું એક એક માળાના મણકા જે છે એ તોડીને જોતો હતો કે આની અંદર મારા શ્રી રામ છે કે નહીં, પરંતુ મને એ માળકાની અંદર કોઈ પણ સ્થાનની અંદર રામ દેખાયા જ નહીં. એટલે આવી માળા જે છે એ મારે કઈ કામની નથી, એટલે મેં એને તોડી નાખી. ત્યારે વિભીષણ બોલ્યા કે શું કપીશ્વર, તમારા હૃદયની અંદર પણ એ રામ બિરાજમાન છે? જો તમારા હૃદયની અંદર ભગવાન શ્રી રામ બિરાજમાન ન હોય તો એને પણ તમે કાપીને ફેંકી દેવું. ત્યારે કપીશ્વર બોલ્યા કે રાજન, મારા હૃદયની અંદર મારી માતા જાનકી અને મારા પિતા ભગવાન શ્રી રામ અખંડ બિરાજમાન છે. ત્યારે વિભીષણજી બોલ્યા કે એવું હોય તો તમે અમને એના દર્શન કરાવો. અને વિભીષણજી આ પ્રમાણે બોલે છે ત્યાં જ
સભાની વચ્ચે હનુમાનજી મહારાજ ઉભા થયા અને પોતાની છાતી જે છે એને ચીરી નાખી અને છાતી ચીરીને બધાને બતાવ્યું કે જુઓ, મારા હૃદયની અંદર મારા માતા પિતા બિરાજમાન છે. મારી માતા જાનકી અને મારા પિતા રામજી છે, સાક્ષાત બિરાજમાન છે. અને સભાની અંદર બિરાજમાન બધા જ લોકો ઉભા થયા અને જોયું તો હનુમાનજી મહારાજની છાતીની અંદર એક સિંહાસનની ઉપર જગતજનની માતા સીતા અને ભગવાન શ્રી રામ બિરાજમાન હતા. વિભીષણજી તો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યની અંદર ગરકાવ થઈ ગયા, સ્તબ્ધ થઈ ગયા. ભગવાન શ્રી રામ સિંહાસન પરથી ઉભા થયા, માતા જાનકી પણ ઉભા થયા, હનુમાનજી મહારાજની પાસે પધાર્યા અને ભગવાન શ્રી રામે પોતાનું કરકમલ જે છે એ હનુમાનજી મહારાજના વક્ષસ્થળ ઉપર આમ ફેરવો એટલે એમનું વક્ષસ્થળ પહેલાના જેવું જેવું હતું તેવું થઈ ગયું હતું. ત્યારબાદ ભગવાન શ્રી રામ જાનકીજીને ઉદ્દેશીને કહે છે કે જાનકી, રામની પાસે એવી કોઈ વસ્તુ નથી કે એ હનુમાનને અર્પણ કરી શકાય. હનુમાને રામને ચીરકાલ પર્યંત એના ઋણી બનાવી દીધો છે. આમ કહીને ભગવાન શ્રી રામ જાણે પોતાની જાતને હનુમાનજી મહારાજને સમર્પણ કરતા હોય એમ હનુમાનજી મહારાજને ભેટી પડ્યા. ભગવાન શ્રી રામના નેત્રની અંદર આંસુ હતા અને હનુમાનજી મહારાજના નેત્રની અંદર પણ આંસુ હતા. આ પ્રમાણેનું ચરિત્ર જે છે એ આનંદ રામાયણની અંદર ભક્તો જોવા મળે છે. ભગવાન શ્રી રામ અયોધ્યા પધાર્યા, ત્યારબાદ હનુમાનજી મહારાજ જે છે એ ભગવાન શ્રી રામની અંદર અર્થાત ભગવાન શ્રી રામની સેવાની અંદર એવા જોડાઈ ગયા કે એ સેવા કરતા હોય ને ત્યારે બીજા કોઈને પણ સેવા કરવાનો અવકાશ જ પ્રાપ્ત ન થાય. એટલે બધા વિચારવા લાગે કે ભાઈ આ હનુમાનજી મહારાજ એવા છે કે આપણે રઘુનાથજીની સેવા કરવા જઈએ ત્યાં જ શીઘ્રતાપૂર્વક એ સેવા જે છે એ તરત પૂર્ણ કરી દે છે. આપણી પાસે તો ભગવાન શ્રી રામની સેવા કરવાનો કોઈ અવકાશ રહેતો જ નથી. એટલે એક દિવસ બધાએ હનુમાનજી મહારાજની અનુપસ્થિતિની અંદર એક સભા બોલાવી અને સભાની અંદર બધાએ એક પછી એક જે છે સેવાઓ જે છે એ વહેંચી લીધી. ત્યારબાદ હનુમાનજી મહારાજ પધાર્યા અને હનુમાનજી મહારાજ તે સ્થાન પર આવ્યા અને તે વખતે તે લોકોએ બધાએ કહ્યું કે ભગવાન શ્રી રામની જે સેવા જે છે એ સેવાની વહેંચણી થઈ ગઈ છે. દરેક જણાએ સ્વેચ્છાથી ભગવાન શ્રી રામની જે સેવા છે એ સેવા સ્વીકારી લીધી છે. ત્યારે કપેશ્વર બોલ્યા કે અમારે માટે કોઈ સેવા ન રાખી. ત્યારે સભામાં બેઠેલા બધા બોલ્યા કે કપેશ્વર, તમે તો કાયમ માટે ભગવાનની સેવા કરો જ છો, માટે હવે આ વિરામ આપો. અર્થાત કે તમે હવે થોડી વખત વિરામ પામો. હનુમાનજી મહારાજ કહે કે નહીં, હું તો ભગવાન શ્રી રામની સેવા વગર એક ક્ષણ પણ રહી શકું એમ નથી. ત્યારે સભાની અંદર રહેલા બધા લોકો કહે કે હનુમાનજી મહારાજ, બધાએ ભગવાન શ્રી રામની સેવા જે છે એ વહેંચી લીધી છે. તમારા ભાગની અંદર હવે કોઈ સેવા રહે જ નથી. ત્યારે બુદ્ધિ અને બલની અંદર જે ગરિષ્ઠ છે એવા હનુમાનજી મહારાજ કહે એક ભગવાનની સેવા જે છે એ હજુ બાકી છે. સભાજનો કહે કઈ સેવા બાકી છે? ત્યારે હનુમાનજી મહારાજ કહે
કે પ્રભુને જ્યારે જમાય એટલે કે બગાસું આવે ત્યારે ચીપટી વગાડવાની સેવા જે છે એ બાકી છે. તો એ સેવા જે છે આજથી હું ગ્રહણ કરું. બધા વિચારવા લાગ્યા કે હનુમાનજી મહારાજે સેવા ગ્રહણ કરીને પણ આવી જ સેવા ગ્રહણ કરી. ભલે કઈ વાંધો નહીં. હવે આ બાજુ હનુમાનજી મહારાજ પછી તો આખો દિવસ ભગવાન શ્રી રામની સાથે જ ફરતા રહે કે ભગવાનને ક્યારે બગાસું આવે અને ક્યારે આપણે ચીપટી વગાડવી પડે. ભગવાન જયારે રાજ દરબારમાં બેઠેલા હોય ત્યારે પણ હનુમાનજી મહારાજ એમની પાસે બિરાજતા હોય, ભોજન કરવા માટે બિરાજતા હોય ત્યારે પણ એમની સાથે બિરાજતા હોય, અને જયારે શયન ખંડની અંદર આવે ત્યારે પણ હનુમાનજી મહારાજ ત્યાં આવીને બિરાજમાન થાય. અને તે વખતે જાનકીજી જે ભગવાન શ્રી રામની સાથે એકાંતમાં બેઠ્યા હોય અને ત્યાં પણ હનુમાનજીને જુએ ને એટલે એ થોડા રૂષ્ટ થયા. અને એક દિવસ તો હનુમાનજી મહારાજને એમણે કહ્યું કે બેટા હવે તું અહીંથી જા. હનુમાનજી કહે કે પ્રભુને જમાઈ આવી તો પછી ચીપટી વગાડે કોણ, એટલે હું તો એમની સાથે અખંડ રહેવાનું. એટલે જાનકીજી હતા ને એ થોડા ક્રોધાયમાન થઈ ગયા અને હનુમાનજી મહારાજને સ્પષ્ટ રૂપે આદેશ આપી દીધો કે હવે તું બહાર નીકળ. હનુમાનજી મહારાજ બહાર જતા રહ્યા અને માતા જાનકીએ દ્વાર બંધ કરી દીધા. હનુમાનજી મહારાજ વિચારવા લાગ્યા કે પ્રભુ હવે એકાંતની અંદર છે, હવે એમને ક્યારે જંભાઈ આવે એ તો મને ખબર નથી, તો એમની પાસે ચપટી વગાડનાર કોઈ તો જોઈએ જ નહીં, અને હું તો અત્યારે બહાર છું તો હું શું કરું હવે. તો હનુમાનજી મહારાજે પછી ચપટી વગાડવાની શરૂઆત કરી દીધી. કક્ષની બહાર બિરાજમાન થતા હનુમાનજી મહારાજ ચપટી વગાડતા રહી અને પેલી બાજુ ભગવાન શ્રી રામનું મુખ જે છે એ ખુલ્લું ને ખુલ્લું રહે. માતા જાનકી ભગવાન શ્રી રામને કહે કે કૃપાનાથ તમે મુખ ખુલ્લું રાખીને કેમ બિરાજો છો. ત્યારે ભગવાન શ્રી રામ કહે કે હનુમાનજી મહારાજ જે છે એ ચપટી વગાડતા રહે છે એટલે મારું મુખ જે છે એ ખુલ્લું ને ખુલ્લું જ રહે. આ પ્રમાણે આખી રાત હનુમાનજી મહારાજ ચપટી વગાડતા રહ્યા અને ભગવાન શ્રી રામ સુખપૂર્વક સુઈ પણ ન શક્યા અને મુખ ખુલ્લું રાખીને જ ભગવાન બિરાજમાન રહ્યા. પછી પ્રાતઃકાળ થયું એટલે માતા જાનકી પધાર્યા અને હનુમાનજી મહારાજને કહે છે કે હવે રાખો. હનુમાનજી મહારાજ માતા પિતાના ચરણમાં પડી ગયા કે માતા તમે લોકોએ બધાએ સેવા ગ્રહણ કરી લીધી અને મારે માટે જ કોઈ સેવા ન રહેવા દીધી. હવે આ સેવા મારી પાસે આવે તો એનો પણ તમે ત્યાગ કરાવો છો. ત્યારે માતા જાનકી કહે બેટા આખી તારે જે સેવા કરવી હોય ને એ તું રઘુનાથજીની કરજે, પરંતુ આ તું ચપટી વગાડવાનું બંધ કરી અત્યારે. હનુમાનજી મહારાજ છે ભલે. આ પ્રમાણે હનુમાનજી મહારાજ જે છે એ અખંડ ભગવાનની સેવામાં રહેતા હતા. ભક્તો હનુમાનજી મહારાજે જેવી દાસ ભાવે ભગવાન શ્રી રામની સેવા કરી છે ને એવી આજ લગીનની અંદર કોઈ વ્યક્તિએ આવી સેવા કરી નથી. એને લઈને હનુમાનજી મહારાજને દાસત્વ ભક્તિના આચાર્ય તરીકે ઘોષિત કરવામાં આવેલા કે દાસત્વ ભક્તિ તમારે કરવી હોય, અર્થાત કે ભગવાનની દાસત્વ ભક્તિ તમારે કરવી હોય તો હનુમાનજી મહારાજ જેવી કરો, જે અખંડ ભગવાન શ્રી રામની સેવામાં રહેતા હતા. અને સેવામાં પણ કેવી રીતના નિત્ય એક સેવા પૂરી થાય એટલે હનુમાનજી મહારાજ રઘુનાથજી મહારાજની પાસે આવે અને હાથ જોડીને ઉભા રહી જાય કે મારા પ્રભુ હવે કઈ આજ્ઞા કરી. એટલું બધું નિર્માલ્ય પણ. તો
આવી સેવા જે છે એ કરનારા કેવલ ને કેવલ હનુમાનજી મહારાજ હતા. ભગવાન શ્રી રામ ધરાતલની ઉપર 11,000 વર્ષ પર્યંત બિરાજમાન રહ્યા અને 11,000 વર્ષ પછી ભગવાન શ્રી રામ પોતાની લીલા જે છે એ સંકેલીને પોતાના સ્વધામ જવા માટે તૈયાર થયા. ત્યારે સુગ્રીવ છે, અંગદ છે ઇત્યાદિ તો ભગવાન શ્રી રામની સાથે એમના ધામની અંદર જવા તૈયાર થયા. પરંતુ જાંબુવન, વિવિધ વાનર અને હનુમાનજી મહારાજને ભાવિ લીલાનો વિચાર કરી ભગવાન શ્રી રામ આ ધરાતલની ઉપર રાખે. હનુમાનજી મહારાજ ધરાતલની ઉપર એટલે માટે રહે છે કે હનુમાનજી મહારાજને ભગવાન શ્રી રામના ગુણ સાંભળવાની બહુ જ ઈચ્છા છે. અને જ્યારે ભગવાન સ્વધામ જવા માટે તૈયાર થાય છે ત્યારે હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રામની પાસે એક વરદાન માંગે છે કે પ્રભુ, જ્યાં સુધી આ ધરાતલની ઉપર તમારી કીર્તિ, તમારા ગુણગાન જે છે એ ગવાતા રહેશે ત્યાં લગી મને ચિરંજીવી રહેવાનું તમે વર આપો. અને જ્યાં જ્યાં તમારા ગુણ ગવાય ત્યાં હું અવશ્ય ઉપસ્થિત રહીશ. આ પ્રમાણેનું વરદાન તમે અમને આપો. અને ભગવાન શ્રી રામ એ વરદાન જે છે એ હનુમાનજી મહારાજને પધરાવે છે. અને આજે પણ એમ કહેવાય છે કે યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃતમસ્તકાંજલિ. એટલે જે જગ્યાએ ભગવાન શ્રી રામના ગુણગાન ગવાતા હોય તે જગ્યાએ બદ્ધ અંજલિ કરીને હનુમાનજી મહારાજ જે છે એ આવીને ઉપસ્થિત થતા હોય છે. અને ભગવાન શ્રી રામના ગુણ સાંભળીને કપીશ્વર જે છે અતિશય ગદગદ થઈ જતા હોય છે. આ પ્રમાણે રામા અવતારની અંદર હનુમાનજી મહારાજે ભગવાન શ્રી રામની અદ્વિતીય સેવા કરી. અને ભગવાન શ્રી રામ અને માતા જાનકી પણ હનુમાનજી મહારાજ પર એટલો પ્રેમ વરસાવતા હતા કે એવો પ્રેમ તો માતા જાનકી અને ભગવાન શ્રી રામને ન તો ભરતજી પર હતો, કે ન તો લક્ષ્મણજી પર હતો, કે ન તો શત્રુઘ્નજી પર હતો, કે ન તો પોતાના બંને પુત્ર લવ અને કુશ પર હતો. એટલો હનુમાનજી મહારાજને પર એમને સ્નેહ હતો. રામા અવતાર પૂર્ણ થયા બાદ એ જ ભગવાન શ્રી રામ જ્યારે દ્વાપર અને કલીની સંધિની અંદર કૃષ્ણ અવતાર ધારણ કરીને પધાર્યા, ત્યારે કૃષ્ણ અવતારની અંદર પણ હનુમાનજી મહારાજે ભગવાન શ્રી કૃષ્ણની ઘણી સેવા કરી હતી. અને એમણે જે સેવા કરેલી હતી તેનું વર્ણન વિભિન્ન પુરાણોની અંદર આવે છે. આનંદ રામાયણની અંદર મનોહર કાંડ સર્ગ 18 ની અંદર એક પ્રસંગ આવે છે. એક સમયની વાત છે, અર્જુનજી સેતુબંધ રામેશ્વર પધારેલા હતા ભગવાન રામેશ્વરનું પૂજન કરવા માટે. ભગવાન રામેશ્વરનું પૂજન કર્યા બાદ અર્જુનજી ભગવાન શ્રી રામે જે સ્થાનની ઉપર સેતુનું નિર્માણ કરેલું હતું ત્યાં એ પધારે છે.
અને તે વખતે હનુમાનજી મહારાજ જે છે એ પણ ત્યાં બિરાજમાન હતા. ભગવાન શ્રી રામે બનાવેલો જે સેતુ જે છે એ સેતુ જોઈને ભગવાન શ્રી રામના અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ઉપાસક એવા અર્જુનજી હનુમાનજીને કહે છે કે કપીશ્વર, ભગવાન શ્રી રામે આ સમુદ્રની ઉપર 100 યોજનનો સેતુ બનાવ્યો. જો ભગવાન શ્રી રામની જગ્યાએ હું હતે ને તો હું મારા દિવ્યાસ્ત્રોથી એક આખો 100 યોજનનો બાણનો સેતુ જે છે એ તૈયાર કરી દે છે. ભગવાન શ્રી રામ આટલા બધા સમર્થ હતા છતાં પણ એમણે આ પથ્થરનો સેતુ બનાવ્યો. એ તો સમર્થ જ હતા, તો એ બાણનો સેતુ બનાવીને પણ જેટલા પણ વાનરો જે છે, જેટલા પણ રીછો છે, એ બધાને લંકામાં લઈ ગયા હતા. હનુમાનજી મહારાજ કહે કે અર્જુનજી, ભગવાન શ્રી રામ સમર્થ હતા, પરંતુ એ વાનરો જે છે એ વાનરો કોઈ સાધારણ ન હતા. એ વાનરોનું બળ એટલું બધું હતું કે કદાચ એક વાનર પણ જો એ સેતુ પરથી જાય ને તો એ આખો સેતુ અર્થાત કે બાણનો સેતુ જે છે એ સમુદ્રની અંદર ગરકાવ થઈ જાય. હનુમાનજી મહારાજની વાત સાંભળી અર્જુનજી કહે છે કે કપીશ્વર, એવું તો ન હોઈ શકે. ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે અર્જુનજી, આપ બાણનો સેતુ જે છે એ નિર્માણ કરો, પછી જુઓ તમે. હનુમાનજી મહારાજની વાત સાંભળી અર્જુનજીએ પોતાના દિવ્યાસ્ત્રોથી સેતુબંધ રામેશ્વરથી લઈ લંકાપુરી પર્યંત એક બાણનો વિશાળ સેતુ જે છે એ નિર્માણ કરી દીધું. અને તે વખતે અર્જુનજી હનુમાનજીને કહે છે કે હનુમાનજી, હવે આપ પધારો. અને તે વખતે કહેવાય છે કે હનુમાનજી અને અર્જુનજી પરસ્પર પ્રતિજ્ઞાબદ્ધ થયા. હનુમાનજી મહારાજ કહે છે કે હું આ સેતુની ઉપર જાઉં, અર્થાત કે આ સેતુની ઉપર આરૂઢ થાવ, અને તે વખતે જો આ સેતુ પાણીની અંદર ગરકાવ થઈ જાય તો તમારે મારા દાસ બની જવાનું. અર્જુનજી કહે મંજૂર. અને અર્જુનજી હનુમાનજી મહારાજ પ્રત્યે બોલ્યા કે તમે આ સેતુની ઉપર ચાલતા હોવ અને આ સેતુ જેમનો તેમ સુરક્ષિત રહે તો તમારે અમારા દાસ થઈ જવાનું. હનુમાનજી મહારાજ કે મંજૂર છે. પરસ્પર પ્રતિજ્ઞાબદ્ધ થયા હનુમાનજી મહારાજ. અર્જુનજીએ બનાવેલા સેતુની ઉપર ચાલવા માટે તૈયાર થયા અને જ્યાં પોતાનો પહેલો પગ મૂકે ને ત્યાં જ પેલો સેતુ કકળભૂત થઈને પાણીની અંદર ગરકાવ થઈ ગયો. હનુમાનજી મહારાજ જે છે એ ભગવાન શ્રી રામના સેવક છે, અને રામના સેવકની અંદર તો સ્વાભાવિક રીતે ઐશ્વર્ય તો હોય જ. અર્જુનજી હનુમાનજી મહારાજનું આ પરાક્રમ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. વચન મુજબ હવે એમણે હનુમાનજીની દાસતા જે છે એ સ્વીકારવાની. અને ક્ષત્રિય કુલની અંદર અર્જુનજી મહારાજનું પ્રાગટ્ય છે, અને ક્ષત્રિય ક્યારેય પણ કોઈનું દાસપણું ન સ્વીકારે. એટલે એમણે મનોમન પોતાના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી કૃષ્ણનું સ્તવન કર્યું. અને ભગવાન શ્રી કૃષ્ણ રામેશ્વર સેતુબંધ જ્યાં છે
ત્યાં દિવ્ય રૂપે પ્રગટ થયા અને અર્જુનજીએ ભગવાન શ્રી કૃષ્ણને બધી જ વાત સંભળાવી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, હવે પુનઃ તું સેતુનું નિર્માણ કર. આ તરફ ભગવાનની આજ્ઞા થતા અર્જુનજીએ પુનઃ એક બાણનો સેતુ બનાવ્યો અને તે વખતે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું સુદર્શન ચક્ર જે છે એ સેતુની નીચે મૂકી દીધું. હનુમાનજી મહારાજને કહે છે, કપીશ્વર, હવે તમે આ સેતુની પર ચાલો. અને કહેવાય છે કે હનુમાનજી મહારાજ સેતુ પર ચાલ્યા છતાં પણ સેતુ જે છે એ પાણીની અંદર ગરકાવ ન થાય. એટલે હનુમાનજી મહારાજ એ નર અને નારાયણની પાસે પધાર્યા અને એમના ચરણમાં પડી ગયા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હનુમાન ઉભો થાતું. ભગવદ આજ્ઞા થતા હનુમાનજી મહારાજ ઉભા થયા અને કહે છે કે પ્રભુ, હવે અમે અર્જુનજીના દાસ થઈ ગયા. અર્જુનજી કહે છે કે કપીશ્વર, આપ તો ભગવાનના ભક્ત છો, આપને અમે કેવી રીતના દાસ બનાવી શકીએ? પરંતુ આપ અમને એક વચન આપો, જ્યારે પણ હું કોઈ પણ પ્રતિસ્પર્ધીની સાથે યુદ્ધ કરતો હોઉં અને તે વખતે હું તમારું આવાહન કરું, ત્યારે આપ શ્રી શીઘ્રાથી શીઘ્ર આવીને મારા રથની ધજાની ઉપર બિરાજમાન થઈ જાઓ અને મારી ધજા જે છે એને પકડીને આપ ઉભા રહેજો. આટલું વચન મને આપો, આટલું વરદાન આપો. હનુમાનજી મહારાજ કહે છે કે અર્જુન, હું તને આશીર્વાદ આપું છું કે તું કોઈ પણ સ્થાનની અંદર યુદ્ધ કરતો હશે અને તે વખતે તું મારું સ્મરણ કરશે એટલે તું મને તારી સન્મુખ જ નિહાળશે અને તારી જે ધજા જે છે એ ધજા પકડીને હું ઉભો રહીશ. અને તે વખતે રણ મેદાનની અંદર હું એવી કિક્યારી પાડીશ, એવો ધ્વનિ પ્રગટ કરીશ કે જેને લઈને તારી જે ધ્વનિ છે એ મારી ધ્વનિ સાથે મળીને અનેક ગણી વધી જશે. અને કહેવાય છે કે જ્યારે જ્યારે અર્જુનજી રણ મેદાનની અંદર શત્રુઓનો સામનો કરતા હતા અને તે વખતે હનુમાનજી મહારાજનું આવાહન અર્જુનજી કરે છે, ત્યારે હનુમાનજી મહારાજ એમની ધજા પર આવીને બિરાજમાન થઈ જતા હતા. આ વાત મહાભારતની અંદર ભક્તો લખેલી છે. એક વખતની વાત છે, ગંગાપુત્ર ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણ પાસે હથિયાર ઉઠાવવા માટે એટલા બધા બાણ વરસાવે છે કે જેને લઈને ભગવાન શ્રી કૃષ્ણનું શરીર જે છે એ છિન્ન ભિન્ન થઈ જાય છે. ગંગાપુત્ર ભીષ્મની પ્રતિજ્ઞા હતી કે હું ભગવાનની પાસે હથિયાર જે છે એ ઉપડાવીને જ રહીશ. હનુમાનજી મહારાજ જુએ છે કે મારા સ્વામીને આજે ગંગાપુત્ર ભીષ્મએ અતિશય સતવિક્ષત કરી દીધા છે. હનુમાનજી મહારાજથી આ દ્રશ્ય જોવાયું નહીં અને એમણે લંકા દહનનું રૂપ જે છે ધારણ કરી દીધું અને એવી તો કિક્યારી પાડીને કે ગંગાપુત્ર ભીષ્મથી લઈને કૌરવ સૈન્યની અંદર જેટલા પણ લોકો હતા ને એ બધા જ રણ મેદાનમાંથી પલાયન થઈ ગયા. કપીશ્વરનું આ ઉગ્ર રૂપ જોઈને બધા જ લોકો પોતાના હથિયાર જે છે નીચે મૂકી દે છે. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે મારો સેવક જે છે
એ મારી પીડા જોઈ નથી શકતો અને પોતાના ઉગ્ર રૂપની અંદર આવી ગયો છે. ભગવાન શ્રી કૃષ્ણએ કપીશ્વરને ખાલી એટલું જ કહ્યું, હનુમાન થોડો શાંત થઈ જાતું હવે. અને આટલું બોલતા હનુમાનજી મહારાજ પછી શાંત થઈ ગયા હતા. નહીં તો ભક્તો, કૌરવોની વાત તો બાજુ પર રહી, પાંડવોનું પણ સંપૂર્ણ સૈન્ય હોય અને કૌરવોનું પણ સંપૂર્ણ સૈન્ય હોય અને એક બાજુ જો હનુમાનજી મહારાજ ઉભા રહ્યા હોય ને તો એ સંપૂર્ણ સૈન્યને એ પોતાના પૂંછડાથી વિચાડીને આસ્તાવરણની બહાર નાખી દે એટલી તાકાત હતી એની અંદર. જગતનો કોઈ યોદ્ધા એની પાસે ટકી નથી શકતો. ભીમસેન પણ એક વખત હિમાલય પર્વતની ઉપર હનુમાનજી મહારાજને મળે છે અને એ વખતે હનુમાનજી મહારાજ એક સામાન્ય વાનરનું રૂપ ધારણ કરીને એ હિમાલયની ઉપર પૂંછડું લંબાવીને બિરાજમાન હોય છે. ભીમસેન જે સ્થાનની ઉપર હનુમાનજી મહારાજ સૂતેલા હોય છે ત્યાં આવે છે અને શાસ્ત્રોની અંદર જે પ્રમાણે આજ્ઞા આપવામાં આવેલી છે કે કોઈ વ્યક્તિનું ઉલ્લંઘન તમે ક્યારેય પણ ન કરી શકો. ભીમસેન એવું વિચારે છે કે આ કપી જે સૂતેલા છે એમની પૃથ્વીનું ઉલ્લંઘન કરવું પણ યોગ્ય નથી. એટલે એ કપીશ્વરને એક સાધારણ વાનર સમજી એમ કહે છે કે રે વાનર, તારી આ પૂંછડી લઈ લે. એમ 2-3 વખત કહે છે, પરંતુ હનુમાનજી મહારાજ એની વાતની ઉપર કઈ ધ્યાન નથી આપતા. અને જ્યારે ભીમસેન પોતે સ્વયં હનુમાનજી મહારાજનું પૂંછડું ઉઠાવીને એક બાજુ નાખવા માટે તૈયાર થાય છે ત્યારે એ પૂંછડું એટલું બધું વજનદાર હોય છે કે ભીમસેન પોતાની સમગ્ર શક્તિ લગાવે છે છતાં પણ એ પૂંછડાને હલાવી પણ નથી શકતા. પછી જયારે એ કપીશ્વરના શરણમાં પડે છે, હનુમાનજી મહારાજ એને પોતાનું મૂળ રૂપ બતાવે છે અને ભીમસેનને કહે છે કે તું કહેતો હોય તો સમસ્ત કૌરવો જે છે એને બાંધીને તારી સમુખ હું ઉપસ્થિત કરું. તું કહેતો હોય તો આખું હસ્તિનાપુર જે છે એને ઉચકીને સમુદ્રની અંદર હું ગરકાવ કરી દઉં. ભીમસેન કહે છે, નહીં કપીશ્વર, આપ શ્રી એવું કાર્ય ન કરતા. કૌરવો સાથે પ્રતિશોધ જે છે એ અમે સ્વયં જ લેશું, પરંતુ આપ શ્રી અમને આશીર્વાદ આપો જેથી કરીને અમારો વિજય થાય. હનુમાનજી મહારાજ કહે છે કે જે સ્થાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હોય તે સ્થાનની ઉપર વિજય તો અવશ્ય હશે, પરંતુ જ્યારે જ્યારે તમારું યુદ્ધ થશે અને યુદ્ધની અંદર તમે પોતાની લલકાર દ્વારા શત્રુઓને પોતાની તરફ આવાહન કરશો ત્યારે તમારા એ લલકારની અંદર હું મારી ધ્વનિ જે છે એ પણ સંબલિત કરી દઈશ અને એને લઈને કૌરવ સૈન્ય જે છે અતિશય ત્રાસ પામી જશે. ભક્તો, આ કથા મહાભારતની અંદર લખેલી છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને ગીતાનો ઉપદેશ આપતા હતા એ વખતે એ ઉપદેશ જે છે હનુમાનજી મહારાજ પણ અર્જુનજીના રથની ધજામાં બેઠા થતા શ્રવણ કરતા હતા. એ વખતે હનુમાનજી મહારાજ થકી એક ભૂલ થઈ ગઈ હતી. આ વાત જે છે એ હનુમાન નાટકની અંદર લખેલી છે, કારણ કે ભગવાન એ વખતે ઉપદેશ આપતા હતા અને કપીશ્વર જે છે એ ઉચ્ચ આસનની પર બિરાજમાન થતા એ શ્રવણ કરતા હતા. નિયમ એ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપદેશ આપતો હોય ત્યારે આપણે નીચે બેસીને શ્રવણ કરવું પડે, પરંતુ હનુમાનજી મહારાજ ઉપર બેસીને શ્રવણ કરતા હતા અને એના ફલરૂપે હનુમાનજી મહારાજે કેટલોક સમય જે છે એ પ્રેત યોનિની અંદર જવું પડેલું હતું,
કારણ કે શાસ્ત્રોની અંદર નિયમ છે કે વક્તા કરતા શ્રોતાએ ઉચ્ચાસનની ઉપર ક્યારેય પણ ન બેસવું, અન્યથા એ વ્યક્તિએ પ્રેત બનવું પડે છે. જગતના લોકોને બોધ આપવા માટે હનુમાનજી મહારાજ કેટલોક સમય જે છે એ પ્રેતની યોનિની અંદર રહે છે. આ વાત ભક્તો હનુમાન નાટકની અંદર લખેલી છે. કૃષ્ણ અવતારની અંદર બીજો પણ એક પ્રસંગ છે. એક સમયની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને કમળ લેવા માટે અલકાપુરીમાં મોકલેલા હતા. એ સમયે અલકાપુરીના દ્વારની ઉપર હનુમાનજી મહારાજ જે છે એ બિરાજમાન હતા. અલકાપુરીની બહાર એક નયન રમ્ય સરોવર હતું અને એની અંદર સરસ મજાના કમળ ખીલેલા હતા. અને ગરુડજી જેવા એક કમળ લેવા માટે જાય છે એટલે હનુમાનજી મહારાજ એને રોકે છે અને કહે છે કે પક્ષીરાજ, કોની આજ્ઞાથી તમે આ કમળ લઈ જાઓ છો? ત્યારે ગરુડજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી. હનુમાનજી મહારાજ કહે છે કે તમે કુબેરની આજ્ઞા લીધી, કારણ કે અલકાપુરી જે છે એ કુબેરજીની રાજધાની છે, એટલે એ તળાવની ઉપર કુબેરજીનો અધિકાર હતો. હનુમાનજી મહારાજ સહજ સ્વભાવે ગરુડજીને કહે છે કે તમે કુબેરની આજ્ઞા લીધી. ત્યારે ગરુડજી અહંકારવશ એવું કહે છે કે અમારે આજ્ઞાની જરૂર નથી. એટલે હનુમાનજી મહારાજ થોડા ક્રોધાયમાન થઈ જાય છે. ભક્તો, ગરુડજી ભગવાનના નિત્ય મુક્ત છે. આ ધરાતલની ઉપર એમનું પ્રાગટ્ય જે છે એ કશ્યપ અને વિનિતા થકી થયું છે. ગરુડજીને પોતાના વિઘ્નો અને પોતાના બળનો થોડો અહંકાર હતો. કપીશ્વરને આ પ્રમાણેનો ઉત્તર ગરુડજીએ આપ્યો એટલે કપીશ્વર ક્રોધાયમાન થઈ ગયા અને એમણે ગરુડજીને પોતાની કાખની અંદર દબાવી દીધા. અને કાખની અંદર દબાવતા થતા એ દ્વારકા આવ્યા. અને જ્યારે એ દ્વારકામાં પ્રવેશ કરવા માટે જાય છે ત્યાં સુદર્શન ચક્ર જે છે, જે દ્વારકાની રક્ષા કરતું હોય છે, એ હનુમાનજી મહારાજને રોકે છે. એટલે હનુમાનજી મહારાજે સુદર્શન ચક્રને પણ પકડીને એને પણ પોતાની કાખમાં દબાવી દીધી. આ તરફ ભગવાન શ્રી કૃષ્ણએ જાણ્યું કે મારો ભક્ત જે છે એ હનુમાન આવે છે અને હનુમાન હંમેશા મને રામ રૂપની અંદર જ જોવા ઈચ્છે છે. એટલે ત્યાં રહેલી જે પતરાણીઓ હતી ને, એ પતરાણીઓની અંદર સત્યભામા નામની પતરાણી હતી, જેને પોતાના રૂપનું બહુ અભિમાન હતું. એને તથા બીજી પતરાણીને ઉદ્દેશીને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે તમે બધીઓ છો તેમાંથી એક જણી સીતાનું રૂપ ધારણ કરીને મારી બાજુમાં બિરાજમાન થઈ જાઓ. પરંતુ એ પતરાણીઓ જે છે એ સીતાજીનું રૂપ ધારણ કરવા માટે અસમર્થ થઈ. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ મનોમન માતા રાધાજીનું ચિંતન કર્યું અને રાધાજીનું જેવું ચિંતન કર્યું એટલે રાધાજી દ્વારકાની અંદર ઉપસ્થિત થઈ ગયા અને ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી માતા જાનકીજીનું રૂપ ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણની બાજુની અંદર બિરાજમાન થઈ ગયા.
હનુમાનજી મહારાજ ત્યાં પધાર્યા, પોતાના આરાધ્યને જોયા એટલે એમણે પ્રણામ કર્યા. ભગવાન શ્રી કૃષ્ણએ સહજતાવશ પૂછ્યું કે આ કાખની અંદર શું દબાવેલું છે? એટલે ભગવાન શ્રી રામના અનન્ય ઉપાસક હનુમાનજી મહારાજ કહે છે, પ્રભુ કઈ નથી, પરંતુ એક પક્ષી જે છે એ બહુ ફળફળતું હતું, એને દબાવી દીધેલું છે, જે રામના ભજનની અંદર મને વિઘ્ન કરતું હતું, એટલે એને હું દબાવીને લાવેલો છું. અને આ બીજી કાખની અંદર એક ચમકતું રમકડું છે, જે રમકડું મારી સાથે લડવા માટે આવતું હતું, અર્થાત તે યુદ્ધ કરવા આવતું હતું, તેને મેં દબાવી દીધું છે. પ્રભુ આપ શ્રીને પુષ્પ જોઈતા હતા તો અમને કેવું જોઈતું હતું, અમે તરત લાવીને ઉપસ્થિત કરી દેતે, પરંતુ આ જે પક્ષી જે છે એ તો ભગવાન શંકરના અનન્ય ભક્ત એવા કુબેરજીની મર્યાદા લોપીને એ પુષ્પ લેવા જતા હતા, અને હું ત્યાં બેઠેલો હતો તો હું એને એ પ્રમાણેની ક્રિયા કરતા રોકવા તૈયાર થયો તો એ મારી સામું આવ્યા, એટલે મેં એમને કાખમાં દબાવી દીધા અને હું તમારી પાસે ઉપસ્થિત થઈ. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા થતા હનુમાનજી મહારાજ ગરુડજી અને સુદર્શન ચક્રને મુક્ત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હનુમાનજી મહારાજ પુનઃ આપ અલકાપુરી પધારો અને ત્યાં એકાંતમાં બેઠા ટકા મારું ભજન કરો. હનુમાનજી મહારાજ કહે છે કે પ્રભુ જેવી આપની આજ્ઞા, એમ કહીને ત્યાંથી એ રવાના થઈ જાય. આ પ્રમાણે કૃષ્ણ અવતારની અંદર પણ હનુમાનજી મહારાજે ભગવાન શ્રી કૃષ્ણની અનેકો વખત સેવા કરેલી છે. આ બધી જ વાત ભક્તો ગ્રંથોની અંદર લખાયેલી છે. ભક્તો હનુમાનજી મહારાજ પોતાના મુખે એક વખત રામ નામનું ઉચ્ચારણ કરે ને તો કહેવાય છે કે એમના શરીરની અંદર 3.5 કરોડ રૂવાડા છે, એ રૂવાડા પણ એકી સાથે રામ નામનું ઉચ્ચારણ કરતા હોય છે. એક રૂવાડામાંથી રામ નામનો ધ્વનિ જે છે એ શ્રવણ થતો હોય છે. આવા આ ભગવદ ભક્ત હતા. એ જ ભગવાન શ્રી રામ, એ જ ભગવાન શ્રી કૃષ્ણ ઘોર કલિકાલની પુષ્કળ પ્રવૃત્તિની અંદર જ્યારે ભગવાન સ્વામિનારાયણના રૂપની અંદર પધાર્યા તો આ સ્વામિનારાયણ રૂપની અંદર પણ પધારેલા હનુમાનજી મહારાજજી છે એ ભગવાન સ્વામિનારાયણની ખૂબ સેવા કરે છે. બાળપણની અંદર મનુષ્ય નાટ્ય કરતા થકા ભગવાન શ્રી હરિ અર્થાત કે ભગવાન સ્વામિનારાયણ કોતરા નામની રાક્ષસી દ્વારા હરાય છે, અર્થાત કે કોતરા નામની રાક્ષસીઓ ભગવાન શ્રી હરિનું અપહરણ કરી દે છે. ત્યારે હનુમાનજી મહારાજ જ એમને આવીને મુક્ત કરે છે. સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણની અંદર આ વાત જે છે એ લખાયેલી છે. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 42મા અધ્યાયના 30મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે સતાનંદ સ્વામી લખે છે કે હનુમાનજી શ્રી રામચંદ્રજીના અનન્ય ભક્ત છે, પણ આ શ્રી હરિકૃષ્ણ એ સાક્ષાત શ્રેષ્ઠદેવ રામચંદ્રજી નિશ્ચયથી જાણીને પ્રતિદિન ધર્મદેવના ઘરે આવીને આ શ્રી હરિનું દર્શન કરતા હતા. અર્થાત કે હનુમાનજી મહારાજને નિશ્ચય થઈ ગયો હતો
કે ઘોર કલિકાલની અંદર જે હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા છે, જેનું એક નામ સ્વામિનારાયણ છે, બીજું નામ નીલકંઠ છે, ત્રીજું એક નામ કૃષ્ણ છે, એવા હરિકૃષ્ણ જે છે એ સાક્ષાત મારા ઈષ્ટદેવ શ્રી રામ જ છે. એ પ્રમાણે નિશ્ચય કરીને હનુમાનજી મહારાજ, જે ભગવાન સ્વામિનારાયણના કુળ દેવતા હતા, નિત્ય ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે છપૈયાપુરની અંદર પધારતા હતા. આ વાત લખેલી છે ભક્તો. તહી શ્રી રામચંદ્રસ્ય દ્રઢ ભક્તો અનુવાસરમ તદ દર્શનમ કરોતિ સ્મ સ્વૈષ્ટદેવમ વિદનહિતમ. આ શ્લોક દ્વારા સતાનંદ સ્વામીએ આ વાત જે છે લખેલી. અને જ્યારે જ્યારે ભગવાન શ્રી હરિની ઉપર વનવાસ દરમિયાન અર્થાત કે તીર્થયાત્રા દરમિયાન સંકટ આવતું હતું, ત્યારે હનુમાનજી મહારાજ પોતે પધારીને ભગવાન શ્રી હરિનું એ સંકટ જે છે એ હરતા હતા. ભગવાન શ્રી હરિ સર્વ સમર્થ છે, પરંતુ હનુમાનજી મહારાજ એ એમના અનન્ય સેવક છે. અને જ્યાં લગીન સેવક ઉપસ્થિત હોય ત્યાં લગીન સ્વામીએ કઈ કરવાની જરૂર નથી. એક સમયની વાત છે, ભગવાન શ્રી હરિ એક ઘોર અરણ્યની અંદર એક સ્થાન પર બેસીને રાત્રિના સમયે ધ્યાનની અંદર મગ્ન હતા. અને હનુમાનજી મહારાજ ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે નિત્ય આવતા હતા. અને તે વખતે એ ઘોર અરણ્યની અંદર હનુમાનજી મહારાજ ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે આવ્યા. ત્યારે હનુમાનજી મહારાજે જોયું કે અત્યારે ભગવાન શ્રી હરિ ધ્યાનની અંદર મગ્ન છે. એટલે દૂરથી જ ભગવાન શ્રી હરિને એ પ્રણામ કરે છે. અને આજુબાજુનું વાતાવરણ જે છે એ હનુમાનજી મહારાજને અયોગ્ય દેખાયું. એટલે પોતે ગદા લઈને ભગવાન શ્રી હરિની રક્ષા કરવા માટે ત્યાં બિરાજમાન થઈ જાય છે. એવા સમયની અંદર મધ્યરાત્રિ થઈ. એટલે મધ્યરાત્રિને વિશે એક ભૈરવ પોતાના સેવકોને લઈને ભગવાન શ્રી હરિ જે સ્થાનની ઉપર બિરાજમાન હતા ત્યાં આવ્યો. કારણ કે એ વૃક્ષની અંદર એ ભૈરવ જે છે નિવાસ કરીને રહેતો હતો. પોતાના સ્થાનની ઉપર એક વ્યક્તિને બેઠેલા જોઈ એ ભૈરવ પોતાના સેવકોને આજ્ઞા કરે છે કે અમારા સ્થાનની ઉપર જે પણ કોઈ વ્યક્તિ બેઠેલો છે તેને તમે મારીને ભગાડો, અર્થાત કે એને મોતને ઘાટ ઉતારી દો. આ પ્રમાણે પોતાના સ્વામીની આજ્ઞા થતા ભૈરવના સેવકો જે છે એ ભગવાન શ્રી હરિને ક્ષતિ પહોંચાડવા તૈયાર થયા. હનુમાનજી મહારાજ ક્રોધાયમાન થઈ જાય છે. અને ભૈરવના બધા જ સેવકો જે છે એને પૂંછડે બાંધે છે અને મારી મારીને અધમુઆ કરી દે છે. અને પેલો ભૈરવ જે છે એ જ્યાં ભાગવા જતો હોય છે, હનુમાનજી મહારાજ એને ગરદનમાંથી ઝાલે છે અને એક જ મુષ્ટિનો પ્રહાર એના મસ્તકની અંદર કરે છે. ત્યાં જ એનું મસ્તક જે છે એ એના હૃદયની અંદર ઉતરી જાય છે. આ બધો શોરબકર જોઈને ભગવાન શ્રી હરિ ધ્યાનમાંથી બહાર આવે છે. સામે હનુમાનજી મહારાજ બદ્ધાંજલિ થઈને ઉભા હોય છે. ભગવાન શ્રી હરિ પુનઃ સમાધિની અંદર જતા રહે છે. પ્રાતઃકાલે જ્યારે ભગવાન શ્રી હરિ સમાધિમાંથી જાગી પોતાના નિત્ય કર્મથી પરવારી એક સ્થાન પર બેઠેલા હોય છે, હનુમાનજી મહારાજ ભગવાન શ્રી હરિને સુધાતુર જાણી વનમાંથી વિવિધ પ્રકારના ફળો લાવે છે અને ભગવાન શ્રી હરિની સન્મુખ મૂકે છે. ભગવાન શ્રી હરિ મનુષ્ય લીલા કરતા થતા કપીશ્વરને કહે છે કે મારુતિ, તમે આજે ન હતે તો અવશ્ય અમારા પ્રાણ જે છે એ સંકટમાં આવી ગયા. ત્યારે હનુમાનજી મહારાજ જે છે એ બોલે છે અને આ વાત જે છે
એ સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના અધ્યાય 42ના 37માં શ્લોકની અંદર સતાનંદ સ્વામીએ લખેલી છે. મારુતિ બોલે છે કે હે પ્રભુ, આપને સાક્ષાત મારા ઈષ્ટદેવ સીતાપતિ શ્રી રામચંદ્રજી જાણું છું અને અયોધ્યાપુરીની અંદર ચિરંજીવીપણાનો વર આપનારા પણ આપ જ છો એમ નિશ્ચયથી અમો જાણીએ છીએ. જાનામિ ત્વામહં સાક્ષાત ઈષ્ટદેવમ મમ પ્રભો સીતાપતિમ રામચંદ્રમ પૂરે અત્ર વરદમ ચમે. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે સતાનંદ સ્વામીએ લખેલું છે. હનુમાનજી મહારાજ કહે છે કે તમે અત્યારે જે વર્તમાનની અંદર બ્રહ્મચર્ય આશ્રમની અંદર પ્રગટ થયા થતા નીલકંઠ વર્ણી નામે બિરાજમાન છો, એને હું સીતાપતિ શ્રી રામ જ જાણું છું અને અયોધ્યાપુરીની અંદર તમે જ મને ચિરંજીવી રહેવાનો આશીર્વાદ આપેલો હતો. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે હનુમાનજી મહારાજે કહેલું છે કે ભગવાન શ્રી હરિ અર્થાત કે નીલકંઠ સ્વામિનારાયણ છે એ જ શ્રી રામ છે. અને એટલે જ માટે હનુમાનજી મહારાજ નિત્ય ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે છપૈયા અયોધ્યા જે છે જતા હતા. હનુમાનજી મહારાજે આ પ્રમાણે ભગવાન શ્રી હરિની ઘણી સેવા કરી. ભગવાન શ્રી હરિ પણ અતિશય કૃતજ્ઞ છે. જ્યારે ધરાતલની ઉપર ભગવાન શ્રી હરિ મોટા મોટા મંદિરોનું નિર્માણ કરતા હતા, ત્યારે વડતાલની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા પોતાના કુળ દેવતા એવા હનુમાનજી મહારાજનું સ્થાપન કરેલું હતું. ભક્તો, આજે પણ એ હનુમાનજી મહારાજ વડતાલની અંદર વિરાજમાન છે અને હનુમાનજી મહારાજ અતિશય પ્રતાપી છે. આ ઉપરાંત દુર્ગપુરની અંદર પણ જે સ્થાનની અંદર ગોપીનાથજી મહારાજ વિરાજમાન છે, એ ગોપીનાથજી મહારાજના ડાબા ભાગની અંદર તમને બધાને એક હનુમાનજી મહારાજનું સ્વરૂપ દેખાશે. એ હનુમાનજી મહારાજ પણ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા જે છે એ સ્થાપેલા છે. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણના શિષ્ય એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સારંગપુરની અંદર કષ્ટભંજન દેવની પ્રતિષ્ઠા કરી. એ પ્રતિષ્ઠા કરતા પહેલા સદગુરુ ગોપાળાનંદ સ્વામી સમાધિની અંદર જાય છે અને ભગવાન શ્રી હરિને પૂછે છે કે પ્રભુ, સારંગપુરની અંદર આપણે કયા દેવ પધરાવવાના છે? આ આખો પ્રસંગ હરિલીલામૃતમના 10મા કળશની અંદર લખેલો છે. ત્યારે ભગવાન શ્રી હરિ ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા કરે છે કે જેણે રામા અવતારની અંદર અમારી સેવા કરી હતી, જેણે કૃષ્ણ અવતારની અંદર અમારી સેવા કરી હતી અને આ હરિ અવતારની અંદર જેણે મારી સેવા કરેલી હતી, એવા કષ્ટભંજન દેવને તમારે આ સારંગપુરની અંદર પધરાવવાના છે. અને કહેવાય છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાના માર્ગદર્શન હેઠળ આ કષ્ટભંજન દેવનું સ્વરૂપ જે છે એ બનાવડાવેલું હતું. અને પછી એ કષ્ટભંજન દેવની જ્યારે પ્રતિષ્ઠા કરતા હતા, ત્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કષ્ટભંજન દેવની સન્મુખ મેષોન્મેષ દ્રષ્ટિએ જોયું ને તો એમ કહેવાય છે કે હનુમાનજી મહારાજની મૂર્તિ જે છે આખી ધ્રુજી ઉઠી અને સાક્ષાત હનુમાનજી મહારાજ પોતાના એક રૂપે કષ્ટભંજન દેવના સ્વરૂપમાં આવીને બિરાજમાન થઈ ગયા હતા. આજે પણ ભારત વર્ષની અંદર હનુમાનજી મહારાજના અનંત મંદિર છે. સ્વામી કરતા સેવકના મંદિર જે છે એ વધુ છે, પરંતુ એ બધા જ મંદિરોની અંદર સારંગપુર હનુમાનજી મહારાજ નું જે મંદિર છે, જે સ્થાન છે, એ અગ્ર સ્થાન ધરાવે છે. અહીંના હનુમાનજી મહારાજ એટલા બધા પ્રતાપી છે કે જે પણ કોઈ વ્યક્તિને ભૂત છે, પિશાચ છે ઇત્યાદિ કોઈ વળગું હોય ને જો હનુમાનજી મહારાજની સન્મુખ લાવવામાં આવે ને તો એમ કહે છે કે એ ભૂત અને પિશાચ જે છે
કે કેવલ દાદાની સન્મુખ આમ આવીને એની સાંભુ જ્યાં નજર કરે ને ત્યાં જ એ પોતે ત્યાંથી પલાયન થઈ જાય છે. એટલો પ્રતાપ છે હનુમાનજી મહારાજ. ભક્તો, આવા એ પરમ ભાગવત દાસત્વ ભક્તિના આચાર્ય, સુરાસુરથી વંદિત, નીતિ નિપુણ, પ્રકાંડ વિદ્વાન એવા હનુમાનજી મહારાજના શ્રી ચરણોની અંદર આપણે કોટી 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 દંડવત કરીને એમના આ જીવન ચરિત્રને અહીં વિરામ આપીએ છીએ. ભક્તો, હનુમાનજી મહારાજના જીવનની અંદર તો આવી કેટલીય ઘટનાઓ જે છે એ શાસ્ત્રોની અંદર લખાયેલી છે, પરંતુ સમયનો અભાવ હોવાથી આપણે એમના આ જીવન ચરિત્ર જે છે એને અહીં જ વિરામ આપીએ છીએ. આવા ભગવત ભક્તોના ગુણ ગાઈને આપણે બધા જે છે એ કૃતાર્થ થયા છે. માટે ભક્તો, હનુમાનજી મહારાજ જે છે એ કોઈ સામાન્ય નથી. ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવતની અંદર એમને પોતાના વિભૂતિ અવતાર કર્યા. ભગવાન વેદવ્યાસજીએ શિવ પુરાણની અંદર એને શિવના અવતાર બતાવેલા છે અને શ્રીમદ ભાગવતની અંદર ભગવાન વેદવ્યાસજીએ એમને ભગવાનના અનન્ય ભક્ત બતાવેલા છે. તો આવા પરમ ભાગવતના ચરણારવિંદરની અંદર શત પ્રણામ કરીને એમના આ જીવન ચરિત્રને હું અહીં જ વિરામ આપું છું. તમે બધા પણ આ જે ચરિત્ર અમે તમારી પાસે ગાન કર્યા એને સંભાળી રાખજો, જેથી કરીને તમને બધાને હનુમાનજી મહારાજનો મહિમા જે છે એ જાણવા મળશે. ભક્તો, ભગવાન શ્રી રામનું વરદાન છે હનુમાનજી મહારાજને, અંતકાલ રઘુ ઘર પર જાય જહાં જન્મ હરિભક્ત ખાય. અર્થાત કે જે પણ કોઈ વ્યક્તિ હનુમાનજી મહારાજનું ભજન કરશે તેને ભગવાન શ્રી રામ કહે છે અને અંતકાળે હું મારું ધામ આપીશ. અને એટલે જ માટે ભગવાન વેદવ્યાસજીએ નારદ પુરાણની અંદર વિવિધ પ્રકારના સ્તોત્રો અને મંત્રો બનાવી હનુમાનજી મહારાજની ઉપાસના પદ્ધતિનું નિરૂપણ કરેલું. માટે ભક્તો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની જેને ઈચ્છા હોય એ હનુમાનજી મહારાજને પકડી રાખવા. કારણ કે હનુમાનજી મહારાજ એ ભગવાનના ભક્ત પણ છે, ભગવાનના વિભૂતિ અવતાર પણ છે અને ભગવાન શંકરના પણ એ અવતાર છે અને ભગવાન શ્રી રામનો સ્વયં આશીર્વાદ છે. માટે પોતાનું કલ્યાણ પણ જેને ઈચ્છવું હોય અથવા તો લૌકિક વસ્તુ પણ જેને ઈચ્છવી હોય તેને હનુમાનજી મહારાજનું ભજન જે છે એ અવશ્ય કરવું. ક્યારેય પણ મનની અંદર એવો ભાવ ન લાવવો કે આપણે હનુમાનજી મહારાજની ઉપાસના કરશું તો અન્યાશ્રય થઈ જશે. ભક્તો, ક્યારેય પણ અન્યાશ્રય થવાનો નથી. માટે એવી જે ભાવના જે છે એને તમે તિલાંજલિ આપી દેજો અને પરમ પ્રેમપૂર્વક હનુમાનજી મહારાજની ઉપાસના કરો. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. અસ્તુ. જય સ્વામિનારાયણ.